નમસ્કાર. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 6 દોરવણી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આજે આપણે નેતૃત્વ એટલે કે લીડરશીપ, તેનો અર્થ, વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે સંચાલન એક એવી પ્રક્રિયા છે કે જેમાં ધ્યેય સિદ્ધિ માનવીઓ એટલે કે તેમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે ધંધાકીય એકમમાં સંચાલકો હોય છે, તેને પોતાના કાર્યમાં સફળ થવું હોય તો તેમાં કામ કરતા કર્મચારીઓ છે તેનો સાથ અને સહકાર અનિવાર્ય બની જતો હોઈએ છે. એટલે કે ધંધાકીય એકમના સંચાલકો જો તેમાં કામ કરતા કર્મચારીઓ કે માણસોને દોરવણી કે માર્ગદર્શન આપી તેમના કામમાં તેમને ઉત્સાહ પ્રેરવા માટે પ્રયત્ન કરે તો દોરવણીનું આ કાર્ય છે એ નેતાગીરી એટલે કે નેતૃત્વ કહી શકાય. આમ નેતાગીરી એ દોરવણીનું એક અવિભાજ્ય અંગ છે. તે એવું સાધન છે કે જેના દ્વારા દોરવણી અસરકારક બનતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમની અંદર કામ કરતા કર્મચારીઓ છે તેની પાસેથી સંચાલકો છે એ કામગીરી છે એ કરાવતા હોઈએ છે. ધંધાકીય એકમમાં વ્યક્તિઓ કે કર્મચારીઓનું જ્યાં જૂથ હોય ત્યાં નેતાગીરી છે તેનો પ્રશ્ન ઊભો થાય. એટલે ઔદ્યોગિક એકમમાં કર્મચારીઓનું જૂથ કે વ્યક્તિઓનો સમૂહ કામ કરે છે તો આ સમૂહને કે જૂથની નેતાગીરી પૂરી પાડવાની થતી હોય છે. એ નેતૃત્વ એ પરસ્પર પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે એમ પણ કહી શકાય. નેતૃત્વ દ્વારા વ્યવસ્થા તંત્રની કાર્યક્ષમતા પણ વધારી શકાય છે અને વ્યવસ્થા તંત્રનું માળખું છે એ ધબકતું રાખી શકાય છે. નેતાગીરી કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની આધારશિલા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક સી વિભાગમાં 2 ગુણનો પ્રશ્ન મહત્વનો ગણાવી શકાય. આ પ્રશ્ન આવી રીતે હોઈ શકે, હું અંડરલાઈન કરું છું અહીંયા, કે નેતાગીરી કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની આધારશિલા છે. સમજાવું તેનો જવાબ અહીંથી શરૂ થશે. ખાસ યાદ રાખો કે ઔદ્યોગિક એકમમાં કર્મચારીનું જૂથ કામ કરે છે અને આ જૂથની નેતાગીરી પૂરી પાડવાની હોય છે. નેતૃત્વ એ પરસ્પર પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે. નેતૃત્વ દ્વારા જ વ્યવસ્થા તંત્રની કાર્યક્ષમતા વધારી શકાય છે અને વ્યવસ્થા તંત્રનું માળખું છે એ ધબકતું રાખી શકાય છે. આમ નેતાગીરી એ કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની આધારશિલા છે તેવું કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, ખાસ સી વિભાગમાં 2 ગુણ માટેનો પ્રશ્ન જે મેં કૌંસ કરેલો છે એ મહત્વનો ગણાવી શકાય. નેતા તેના વલણ અને વર્તન દ્વારા જૂથના અન્ય સભ્યોના પ્રોત્સાહનોને નિશ્ચિત દિશામાં વાળતા હોઈએ છે. નિર્ધારિત ધ્યેય લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે કર્મચારીને પ્રોત્સાહન, પ્રેરણા, વિશ્વાસ અને માર્ગદર્શન પૂરા પાડે છે. આથી નેતૃત્વ એ અન્ય માટેનું પ્રેરણા સ્ત્રોત છે તેવું પણ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, નેતૃત્વનો અર્થ આપેલો છે કોઈ પણ વ્યક્તિની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા, લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને ગુણને નેતૃત્વ કહી શકાય. અર્થને ફરીથી એક વખત જોઈ લઈએ. કોઈ પણ ધ્યેય સિદ્ધ કરવા માટે, વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમની અંદર ચોક્કસ ધ્યેયને લીધે જ એકમની સ્થાપના થતી હોય છે. એટલે ધ્યેય સિદ્ધ કરવા માટે લોકોને એટલે કે જે એકમની અંદર કામ કરતા કર્મચારીઓ છે, માણસો છે, તેને સ્વેચ્છાપૂર્વક એટલે કે પોતાની જાતે જ આ માણસો કે કર્મચારીઓ છે એ કામ કરવા માટે પ્રયત્ન કરે. આવો તેની ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ કે તેના ગુણ છે તેને નેતૃત્વ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ વ્યાખ્યાઓ ઘણા બધા સંચાલનવિદોએ નેતૃત્વ અંગેની આપેલી છે. એક સરસ નાની એવી વ્યાખ્યા છે: અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ એમ પણ કહી શકાય. અને ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ પણ સરસ નેતૃત્વ અંગેની વ્યાખ્યા આપી છે. તેઓ કહે છે કે નેતૃત્વ એ જૂથ ઉદ્દેશોની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ પ્રયત્ન કરે એ રીતે કર્મચારી પર પોતાનો પ્રભાવ પાડવાની એક પ્રવૃત્તિ છે. તો ડૉક્ટર જ્યોર્જ આર ટેરીની પણ નેતૃત્વ અંગેની આ વ્યાખ્યા એ સરળ ગણાય.
ત્યાર પછી લિવિંગસ્ટન છે એ પણ વિદ્યાર્થી મિત્રો નેતૃત્વ અંગેની વ્યાખ્યા આપતા એવું કહે છે કે સામાન્ય ધ્યેયને અનુસરવાની ઈચ્છા, બીજાઓને જાગૃત કરવાની આવડત એટલે નેતાગીરી. અને ડૉક્ટર બેટી છે એના શબ્દોમાં નેતાગીરીની વ્યાખ્યા હું કહું તો નેતાગીરી એ એવી શક્તિ છે કે જેના દ્વારા કોઈ પણ પ્રકારના દબાણનો ઉપયોગ કર્યા વિના તાબેદારો એટલે કે નીચે કામ કરનાર કર્મચારીઓ છે તેના જૂથ પાસેથી સ્વેચ્છાએ ઈચ્છિત કામ લેવામાં આવે. આમ નેતૃત્વ એ વ્યક્તિના એના વ્યક્તિગત ગુણવત્તા, પાત્રતા વગેરેની બાબતમાં એ શક્તિશાળી ગણાવી શકાય એવી વાત અહીંયા છે. અને અનુયાયીઓ એટલે કે તાબેદારો છે તેની પાસેથી કામ કરાવવાની પણ અહીંયા વાત છે. એટલે આપણે કહી શકીએ કે નેતાગીરી એવી શક્તિ છે કે જેના દ્વારા માનવીઓના સમૂહ પાસેથી નિર્ધારિત કાર્યો છે તે કરાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત વ્યાખ્યાઓ છે તેના આધારે એવું સ્પષ્ટ થાય છે કે નેતા પોતાના જૂથની એક પ્રભાવશાળી વ્યક્તિ છે જે કોઈ પણ પ્રકારના દબાણ વગર તેમને માર્ગદર્શન અને પ્રેરણા આપીને સ્વેચ્છાપૂર્વક ઈચ્છિત પરિણામો મેળવે છે. આ આવડતને નેતૃત્વ કે નેતાગીરી તરીકે ઓળખવામાં આવે છે. એટલે નેતાગીરી એક એવી શક્તિ છે કે જે દ્વારા માનવીઓના સમૂહ પાસેથી નિર્ધારિત કાર્યો કરાવી શકાય. નેતાગીરીની ઉપરોક્ત વ્યાખ્યાઓ છે એ તપાસ્યા બાદ તેની લાક્ષણિકતાઓ છે તેના વિશે અભ્યાસ કરીએ તો પહેલો મુદ્દો છે તાબેદારોનું અસ્તિત્વ. વિદ્યાર્થી મિત્રો, તાબેદારો એટલે હાથ નીચે કામ કરનાર કર્મચારીઓ છે. નેતા હંમેશા તાબેદારોને નેતૃત્વ પૂરું પાડે છે. આથી નેતૃત્વના અમલ માટે તાબેદારોનું અસ્તિત્વ હોવું જરૂરી છે. એટલે કે નેતાગીરીનું આ મહત્વનું લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો કે નેતાઓને અનુયાયીઓ કે તાબેદારો તો હોવા જ જોઈએ. કારણ કે અનુયાયી કે તાબેદારો ન હોય તો નેતા એકલો છે એ કોને સાથે કે કોના ઉપર કામ છે કે નેતાગીરી પૂરી પાડી શકે, એક પ્રશ્ન ઊભો થાય. એટલે અનુયાયીઓ વિના નેતાગીરી પૂરી પાડી શકાય નહીં. એટલા માટે કહી શકાય કે નેતાગીરી છે એના અસ્તિત્વ માટે તાબેદારો છે એનું અસ્તિત્વ પહેલાં હોવું જોઈએ. ત્યાર પછી બીજી લાક્ષણિકતા છે સતત પ્રક્રિયા. એટલે કે ધંધા કે એકમમાં નેતૃત્વ છે એ ગતિશીલ પ્રક્રિયા છે કે સતત પ્રક્રિયા છે. જ્યાં સુધી એકમનું અસ્તિત્વ હોય ત્યાં સુધી તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવું પડે છે. એટલે કહી શકાય કે નેતાગીરી એ સતત ચાલતી અથવા તો ગતિશીલ પ્રક્રિયા છે. દરેક એકમની અંદર નેતાગીરીની પ્રક્રિયા સતત ચાલુ જ રહેતી હોય છે. જ્યાં સુધી ધંધા કે એકમનું અસ્તિત્વ છે ત્યાં સુધી નેતાગીરીનું કાર્ય પણ ચાલુ જ રહેવાનું. દિન પ્રતિદિન નવી ટેકનોલોજીનો વિકાસ થાય તો તે સંબંધી કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવાની થતી હોય, તાલીમ કે માર્ગદર્શન આપતા રહેવું પડતું હોય છે. તો આ બધી બાબતો છે એ નેતાગીરી માટે ગણાવી શકાય. એટલે કે નેતાગીરી એ બૌદ્ધિક ક્રિયા છે જે સતત ચાલુ રહેતી હોય છે. ત્યાર પછીની લાક્ષણિકતા છે નેતૃત્વનો સ્વીકાર. વિદ્યાર્થી મિત્રો, નેતૃત્વ માટે નેતા અને તાબેદારો બંને હોવા જરૂરી છે. એટલે કે નેતાનો સ્વીકાર તાબેદારા એના દ્વારા થતો હોય છે. નેતા દોરવણી આપી અને તાબેદારો છે તેને અનુસરતા હોઈએ છે. એટલે કહી શકાય કે નેતૃત્વનો સ્વીકાર એ નેતાગીરી એનું બીજું મહત્ત્વનું લક્ષણ છે. જો અનુયાયીઓ કે તાબેદારો છે તેના નેતાને સ્વીકારે નહીં તો ત્યાં નેતૃત્વ છે એ સ્પષ્ટ થઈ શકતું નથી. એટલે કે જૂથ છે તે નેતાને અનુસરતા હોવા જોઈએ, સૂચનાઓ છે એ ધ્યાનમાં લેતા હોવા જોઈએ, હુકમો અને આદેશો છે તેનું પાલન કરતા હોવા જોઈએ. એટલે નેતા છે એ તેને દોરવણી આપે છે. એટલે કે તાબેદારો દ્વારા નેતૃત્વનો એ સ્વીકાર થયેલો હોવો જોઈએ. જો તાબેદારો જ નેતાને સ્વીકારે નહીં તો ત્યાં નેતા છે નેતૃત્વ કરી શકતા નથી. ત્યાર પછીની ચોથી લાક્ષણિકતા છે અવૈધિક અને પ્રભાવ ઊભા કરી શકે તેવા સંબંધો. તો વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ છે કે માણસો છે તેના નેતા એ વૈધિક રીતે અમુક જૂથોનો વડો છે, પરંતુ નેતા એ અવૈધિક રીતે પણ તેના પરિચયમાં આવતી વ્યક્તિના વર્તન પર અસર ઉપજાવી શકે અને ધ્યેય સિદ્ધિ માટે તેમને પ્રેરિત કરી શકે. વિદ્યાર્થી મિત્રો, વૈધિક અને અવૈધિક શબ્દ વિશે આપણે
આગળ આ જ ચેપ્ટરમાં સમજવાનું છે. જે આપણે કહીએ છીએ ઔપચારિક અને અનૌપચારિક, એના જે વાત થઈ, વૈદિક ઔપચારિક અને અવૈધિક એટલે અનૌપચારિક વાત થઈ. વધારે આપણે ત્યાં મુદ્દાને સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનું 5મું લક્ષણ જોઈએ નેતાગીરીનું, તો આદર્શ વ્યક્તિત્વ. વિદ્યાર્થી મિત્રો, નેતા છે એ આદર્શ વ્યક્તિત્વ ધરાવતા હોવા જોઈએ. નેતા પોતાના આચરણ કે વર્તણૂકથી પોતાના તાબેદારોને પ્રભાવિત કરતા હોઈએ છે. નેતામાં અમુક જન્મજાત ગુણો પણ હોવા જોઈએ, જ્યારે કેટલાક ગુણો એ વિકસાવેલા હોય છે. આમ આવી ગુણસભર વ્યક્તિ છે એ જ નેતાગીરી છે તેનું કાર્ય કરી શકે. જો નેતાનું આચરણ અને એની વર્તણૂક અનુકૂળ ન હોય તો તાબેદારો છે એ નેતાને અનુસરતા હોતા નથી. એટલે કે પોતાના તાબેદારોને પ્રભાવિત કરવા માટે નેતાએ સારી વર્તણૂક અને સારું આચરણ છે એ કરવું જરૂરી પડતું હોય છે. એટલે કે નેતા આચરણ દ્વારા જ તેના અનુયાયી ઉપર દાખલો બેસાડતા હોય તેવા નેતા હોવા જોઈએ. જે નેતા પોતે મોડો આવતો હોય અને તે નેતા કર્મચારીઓને સમયસર આપવાની સૂચનાની આશા રાખતો હોય તો એ ક્યાંથી શક્ય બને? એટલે નેતા છે તેના વચન અને કાર્યમાં કોઈ તફાવત છે એ હોવા જોઈએ નહીં. એટલા માટે સરસ કહેવાય છે કે નેતા છે તેના અનુયાયી ઉપર અસર ઉપજાવી શકતો હોવો જોઈએ. પરંતુ નેતા કયું કાર્ય કરે છે અને કેવા પ્રકારનું આચરણ કરે છે તેનો પ્રભાવ એ નેતાગીરીના આચરણ દ્વારા જ ઊભો થતો હોય છે. ત્યાર પછીનું લક્ષણ જોઈએ અભિપ્રેરણ. વિદ્યાર્થી મિત્રો, અભિપ્રેરણ વિશે આપણે આગળ જ અભ્યાસ કરી ગયા, જેના આપણે પ્રેરણા, પ્રોત્સાહન એવું આપણે કહી શકીએ છીએ. સ્વને પણ પ્રોત્સાહિત કરવા. તો અહીં નેતાગીરી તાબેદારોને પ્રોત્સાહિત કરવામાં સમાયેલી હોવાથી નેતા છે એ પોતે પ્રથમ તાબેદારોને પ્રોત્સાહિત કરીને ઈચ્છિત પરિણામો છે મેળવી શકે એ બાબત નેતાગીરીની લાક્ષણિકતા ગણાવી શકાય. એટલે કે ધંધાકીય કામમાં નેતાગીરી કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં સમાયેલી છે. અનુયાયીઓને પ્રોત્સાહિત કરી તેમની પાસેથી કામ લેવાની કળા એ નેતામાં હોવી જોઈએ. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ સાતમો મુદ્દો જોઈએ હિતોની એક વાક્યતા. નેતૃત્વમાં નેતા અને તેના તાબેદારો છે તેના વચ્ચે હિતોની એક વાક્યતા સધાય એ જરૂરી છે. જો નેતા અને તેના તાબેદારોના હિતો અલગ અલગ હોય તો નેતૃત્વ બિનઅસરકારક અથવા તો નિરર્થક એ નીવડી જતું હોય છે. એનો મતલબ એવો થયો કે નેતાગીરીમાં નેતા અને તેના અનુયાયીઓ વચ્ચે હિતોની એક વાક્યતા હોવી જોઈએ. જો તેઓ અલગ અલગ ઉદ્દેશો કે અલગ અલગ ધ્યેય માટે કાર્ય કરે તો નેતાગીરીની કોઈ અસર રહેતી નથી. અસરકારક નેતૃત્વ એ જ છે કે જેમાં નેતા અને અનુયાયીઓ એ સમાન ધ્યેય માટે કાર્ય કરતા હોઈએ છે. એટલા માટે જ અહીં સરસ એક ડૉક્ટર જ્યોર્જ આર ટેરી એવું કહે છે કે પરસ્પરના એક ધ્યેયની સિદ્ધિ માટે સ્વેચ્છાએ પ્રયત્ન કરવા, લોકો ઉપર અસર કરવાની પ્રવૃત્તિને નેતાગીરી કહેવામાં આવે. આમ ડૉક્ટર જ્યોર્જ આર ટેરી છે તેની વ્યાખ્યા પણ આ બાબતને જ સ્પષ્ટ કરે છે વિદ્યાર્થી મિત્રો. એટલે કહી શકાય કે અંદરના મતભેદો દૂર કરી એકમ અને કર્મચારીઓ છે તેના હિતોની સ્થાપના કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેણે નેતા અનુયાયીઓએ એ બાબતની પ્રતીતિ કરાવી દેવી જોઈએ કે એકમના હિતોનું રક્ષણ એ બધાના હિતોનું રક્ષણ જ છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ પરિસ્થિતિઓની અસર. નેતાની સફળતાનો આધાર ચોક્કસ પરિસ્થિતિ ઉપર રહેલો છે. જો પરિસ્થિતિમાં ફેરફાર થાય તો નેતા છે એ તેના કાર્યમાં તેને સફળતા મળતી નથી. એટલે કે નેતા છે એકમના સામાન્ય ધ્યેયની પ્રાપ્તિ માટે અનુયાયીઓ પાસેથી જે પ્રયત્નો કરાવે છે તેમાં અમુક દિશામાં તેને વાળતા હોઈએ છે. એટલે કે તાબેદારો છે તેને નિશ્ચિત ધ્યેયની જાણકારી પણ આપતા હોઈએ છે, તેની સ્પષ્ટતા પણ કરાવતા હોઈએ છે અને ધ્યેય પ્રાપ્તિના માર્ગમાં જો અવરોધો આવે તો તેને દૂર કરવાનો પ્રયત્ન છે એ નેતા પોતે કરતા હોઈએ છે, જેથી એકમ છે એ પોતે ધ્યેય સિદ્ધિ કરી શકે. અને આ બાબતમાં જો કંઈ પરિસ્થિતિ અલગ ઊભી થાય તો નેતા છે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ સક્ષમ હોવા જોઈએ. એટલે કે જો નહીંતર પરિસ્થિતિમાં કંઈ ફેરફાર થાય તો નેતાએ જે કાંઈ કામગીરી માટે
લીડરશીપ લીધી છે તો તેની કામગીરી છે તે પણ ત્યાં સફળ થઈ હોતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નેતૃત્વ, તેનો અર્થ, તેની વ્યાખ્યા અને તેની લાક્ષણિકતાઓ છે તેના 8 મુદ્દાઓની ચર્ચા કરી. ત્યાર પછી હવેનો મુદ્દો છે સારા નેતાના ગુણો કેવા હોવા જોઈએ તેના વિશે આપણે હવે અભ્યાસ કરીશું. ધન્યવાદ.